તો જીગાભાઈ આપણે અત્યારે જાવી કયા મેલડીમાં અહીંયા જવાનું છે ભાઈ? આપણે અત્યારે જાવી ને કુટિયા વાળા મેલડીમાં છે અને એ મેલડીમાં કુવાની અંદર બેઠેલા છે. કુવાની અંદર એમનું સાનિધ્ય છે અને એ મેલડીમાં આવ્યા છે. આપણે ગઢડાથી અનુભા લીમડા વાળા રોડે જાવી ને ત્યાં વશમાં આવે છે. વશમાં એક અહીંયા ઓલું પ્રહલાદગઢનું પાટિયું આવે ને ત્યાંથી અંદર વળી જાય એટલે રાજપીપળા આવે અને રાજપીપળા છે ખીજડીયા ગામ. ખીજડીયા ગામ ને રાજપીપળા ગામના બે ગામના સીમાડાને વચ્ચે કુટિયાવાળા મેલડીમાં બેઠા છે. અને ત્યાં પેલા એક ભાઈની વાડી વાડીમાં દિવસે કૂવો ગાળે ને ત્યાં રાતે કૂવો બુરાઈ જતો. 2-3 વાર એવું થયું. દિવસે કૂવો ગાળે ને રાતે કૂવો બુરાઈ જતો. પછી મેલડીમાં એ ભાઈના સપનામાં આવ્યા. સપનામાં આવીને ભાઈને પરસો કર્યો. પછી ભાઈએ ગામમાં બધાને વાત કરી કે ભાઈ આ રીતનું છે ને આ મેલડીમાં મંદિર કરવાનું છે. પછી બધા ગામે ભેગા થઈને મેલડીમાં મંદિર ના બનાવ્યું અને અત્યારે હાલમાં તે મંદિર મોટું નવું બનાવ્યું છે. એટલે આખામાં લાઈફ સ્ટાઈલ કરી નાખ્યું છે પણ અંદર છે તો કૂવામાં જ છે. 10 ફૂટ અંદર રહેશે લગભગ મંદિર. આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. તો મેલડીમાં અહીંયા જીગા જવું છે આપણે. તો હવે ઘડીક મેલડીમાંના દાખલા વગાડવી અને સાંભળવી ને મોજ લેતા લેતા આપણે જાવી. મારી મેલડી જેનું કાંડું ચાલે અને માથે હાથ મૂકીને ખમા કે અને જો દુનિયાની કાલમાં કાળા માથાના મારી આગળ આબો હાથ કરવા દે ને તો મારો કલયુગનો રાજા મેલડી નો હોય બા.